અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં અંધશ્રદ્ધાએ વધુ એક શિક્ષિત યુવતીનો ભોગ લીધો છે। શહેરના મવડી વિસ્તારમાં રહેતા ભુવાએ નર્સિંગનો અભ્યાસ કરી ચૂકેલી કોમલ સોલંકી ઉંમર વર્ષ 26 નામની યુવતીને તારા પિતા પર કોઈએ મેલી વિદ્યા કરી છે, તેમનું મૃત્યુ થશે, તેને બચાવવા માટે તારે મારી પાસે આવી વિધિ કરાવવી પડશે કહી જાળમાં ફસાવી। બાદમાં યુવતી પરિવારને છોડ્યા ભુવા સાથે રહેવા લાગી। આ દરમિયાન ગત 13 તારીખે હોળીના દિવસે ભુવાના ઘરે જઈ દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં 17 માર્ચે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। તાલુકા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી યુવતીને મરવા મજબૂર કરવા બદલ ભુવા કેતન સાગઠિયા સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી। પરિવારનો આક્ષેપ છે કે ભુવાએ તેમની દીકરીને મારી નાખી છે। થોડા સમય પહેલા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે પણ સુસાઇડ નોટ લખી હતી, જેમાં ભુવો શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ખબર નથી હજી, અને પહેલાં 1-5 પીવડાવી દીધી હતી। કેતન ભુવા સાગઠિયા એ મવડીના સંસારમાં વિધિ કામ કરે છે। કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી છે ને, અને ઘરના ખુદે કેસ કરેલ છે, 2-3 વાર જેલમાં ગયેલ છે, દારૂનો ધંધો કરે છે, કેટલી દીકરીની જિંદગી બગાડ કરી નાખી। આ કેલેબાજી મારી દીકરીને જિંદગી બરબાદ કરી નાખી। દવા પીવડાવીને હોસ્પિટલ દાખલ કરી દીધી। પાછા પોલીસવાળા અમને કહેવાય કે મારી દીકરી સિરિયસ છે, મારા વાઈફને બધાય દવાને ખબર પણ મારી દીકરી કોમામાં હતી, કાંઈ બોલી શકતી એમ નથી। પહેલા ક્યારે દવા પાઈ હતી ને પાછી ક્યારે? એ પહેલાં 6-7 મહિના પહેલાં એકવાર વિધિ તે સારી થઈ ગઈ, પછી 5મા મહિનો દીધી। પહેલી વાર સુસાઇડ નોટ હતી આખી, એમાં બધું એ કીધું કે મને બહુ હેરાન બહુ કરે છે। મમ્મીને કહે, મારી પત્નીને કહે હેરાન કરે। ભુવા સાથે પહેલા છેલ્લા એક વર્ષથી એને કોન્ટેક્ટમાં આવી, અને એ પહેલાં એવી રીતે કાકાને બધાનું એવું કીધું કે તારા પપ્પા છે ને એ ગુજરી જશે, તો એટલા માટે એ વિધિ કરાવવી પડશે। તો એમાં હલવાઈ ગઈ, દાણા જોવામાં ને એમાં બધે। તો ત્યારે 5મા મહિનાની 1 તારીખે એ પહેલી વાર દવા પી ગઈ હતી, ત્યારે એ સુસાઇડ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગઠિયાના ત્રાસથી દવા પીઉં છું, એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે, મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે, બધું એવું લખેલું હતું। ત્યારે અમે ફરિયાદ કરી હતી, બધું કર્યું હતું। પછી અમે એને ઘરે લઈ આવ્યા, ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયાલપરામાં અમે એને રાખી। પછી 9 તારીખ 5મા મહિનાની 9 તારીખે એ પાછી વહી ગઈ એની સાથે। પછી અમને ફોન આવ્યો એનો 3-4 મહિના પછી, દવા પહેલી વાર પીધી એના 3-4 મહિના પછી અમને ફોન આવ્યો કે મને આવડા બહુ હેરાન કરે, શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરે છે, તો તમે બધા આવો। તમારા ઘરના અમે બધા ગયા એને લેવા। તો ત્યારે એવડા એ આવવા ન દીધી અમારી સાથે। જો એમાં અમે એ જ વિચારમાં છે કે કઈ રીતે એ એટલી સાથે વહી ગઈ, અને એને ઓલરેડી 2 ઘરવાળી તો છે જ, અને આ જ કામ કરે છે ભુવાનું જોવાનું। હા કરેલું છો, પણ બહાર નથી આવ્યું, કેમ કે કોઈ બદનામી હિસાબે કે એવી રીતે કોઈ બહાર ન પાડે એટલા માટે। અને અત્યારે હોળીના દિવસે રાત્રે અમને પોલીસવાળા ઘરે કહેવા આવ્યા કે તમારી દીકરી આવી રીતે સુસાઇડ કરેલું છે, કે એ બળજબરીથી જ લોકોએ પીવડાવી દીધી લાગે છે અમને, કેમ કે મેં બધું જોયું બોડીમાં એને બધા નિશાન ને બધું છે, એને માયરું હોય એવા ચાંભાના નિશાન છે, બટકા ભરેલા હોય એના એવા નિશાન છે, આખા શરીરમાં એને એવા નિશાન છે। માંગ તો એ એટલી જ છે કે બસ અમારી દીકરી તો વહી ગઈ, હવે કોઈ બીજાની દીકરી આવું ન થવું જોઈએ, અમારી તો વહી ગઈ, તો પાછી આવવાની નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।